છે એનું આયા તો મને કઠિન ખીચડી ખાવા મળે. હું યમરાજા કાલ ટિકિટ કાપવા નતો ગુજરાત. હા ત્યાં મેં કાંઈ ભોજન ખાધું છે. આહાહાહા. કાંઈ સ્વાદ હતો બોલો. હજી ઈ ભોજન મારા મોઢામાં સોટી ગયું બોલો. આખું બંધ કર્યું ત્યાં ઈ ભોજન જ મને દેખાય બોલો. હતું કેવું ઈ ભોજન? ગોળ ગોળ હતું. ગોળ તો આપણે યમલોકમાં આવે છે. ઈ ગોળ નહીં, આ તો તીખું હતું. ગોળ રોટલો આવે ને એ જેવું. બસ ચિત્રગુપ્ત, હવે વધારે ના બોલીશ. કેમ કે જેટલું તું બોલોસ ને એટલું મારા મોઢામાં પાણી આવે છે. હવે તો મારે જ એક કામ કરવું પડશે. આપણે એક કાંકરે બે પક્ષી મારીએ. એ પક્ષી જ મારવાની યમરાજા. એમાંથી તને કઈ યાદ આવે છે? આયા દુકાનો કેટલી બધી છે. કઈ દુકાને છે યમરાજા? હા બોલો મનુષ્ય હાલીને જઈ હાલો ને એને પૂછી લઈએ. હા ચાલો. ગગા શેઠ, આજ હું તમને વાત કરી જંગલી રમી વિશે. જંગલી રમી એ ઇન્ડિયાની સૌથી વિશ્વાસપાત્ર એપ છે અને અહીંયા વર્લ્ડ રમી. હે યમરાજા, એક વાત તમને પૂછું. પૂછો ને ચિત્રગુપ્ત. તમે દારૂ પીતા હોય એની ટિકિટ કાપવા કેમ નથી જતા? તમે મને જ મોકલો. ચિત્રગુપ્ત, એનું એક કારણ છે. શું કારણ છે? તમે રજા ઉપર હતા ને, તારે એકવાર હું એક દારૂડિયાની ટિકિટ કાપવા ગયો હતો. તીથી તો એ મનુષ્ય મને હું કીધું ખબર છે કે આજે તમારું વાહન હું ચલાવીશ, લાવો ચાવી. પછી તો મેં એને ચાવી આપી દીધી. મેં કીધું મનુષ્યની છેલ્લી માંગ હોય તો આપણે પૂરી કરી નાખી. પછી એને શું કર્યું ખબર? એને મારું વાહન વાદળમાં ભટકાડી દીધું. વાદળમાં? કોને ભટકાઈ દીધું વાદળમાં? ચિત્રગુપ્ત, મનુષ્યનું જે ઓલું પક્ષી આવે ને ઉડતું, એની હારે ભટકાડ્યું. મનુષ્યનું ઉડતું પક્ષી? ઈ કયું? ચિત્રગુપ્ત, જો ઓલું પક્ષી જાય ને એની હારે ભટકાડ્યું હતું. વિવાદ છે ઈ તો. ચિત્રગુપ્ત, 2 દિવસ તો હું કોમામાં રહ્યો. એટલે હું નથી જાતો. તો ઓલો મનુષ્ય આવ્યો. એ મનુષ્ય નાટક કંપનીવાળા અમારા ગામમાં આવ્યા કે હું ખેલ કાઢો. લે એ ગગા શેઠ, તમે કીધું ના નાટક રમવા માંડ્યા, યાતા નથી પાછા. કોણ ગગા છે? તમે યમરાજા આયા આવો તો. આ તો મને ગગા છે જ કે. કેમ રજાનું નાટક છે આપણા ગામમાં? હમણાં જ આખા ગામમાં કહી દઉં. ચિત્રગુપ્ત, મને આ મનુષ્યની વાણી કાંઈ સમજાતી નથી. સમજાતી તો મને નથી. શું કરવું? હવે તું જ વાત કર. મને કાંઈ સમજાતું નથી. આમ કરાય કઈ ભૂત જેવા. હું મનુષ્ય. આ કોણ છે? તમાર શેઠ? ઈ મારા શેઠ છે, રાજા છે. આમાં ચાલુ કરીને આમાં ઉતારવાની આમાંથી ચાલુ કરીને આમાં ઉતારવાની. એ તો તમારી આ પછી આ મોકલી કેમ તું આપણે એક રિચાર્જ કામ વગરની. કરો, પગાર લઈ લો, પછી મારો પગાર કરી દ્યો. મારે છે ને ઘરે પૈસા એનો મોકલાવાના છે. રામીનો ચક્કર લગનની પડી season હાલે ગઈ છે. મોટું કેમ કરતો. સાંભળો તો ખરી, ઘરે પૈસા મોકલાવાના છે. યમરાજા તો પૈસા માંગે. હા આપો. આપો. હું આપે પૈસા માંગુ તો કે લ્યો આપો. અહીંયા આવો ભેગા છે. અહીંયા આવો. આપે છે. પાઘડી પહેરી લીધી કે હાસિંગ ચિત્રગુપ્ત બની ગયા. યમરાજાને બે એ ઈ મારું લાયસન્સ છે મનુષ્ય. આપી દે મને મારું લાયસન્સ. ઓહ, કેટલી ગદા જોરમાંથી મારી. હમણાં ભોમાં નાખી દે. હે ગગા શેઠ, આ લોખંડની ગદા લઈને આવ્યા કેવું? યમરાજા આ ગાંડો લાગે. હાલો ભાઈ. હા સાચી વાત છે ચિત્રગુપ્ત. ચાલો. એ ઉભા રહ્યો. અહીં આવો તો. વગર નો દેવો તો પાઘડી લઈને ઉજે તો. આ ચિત્રગુપ્ત તો ગયો રણના રહ્યો. હવે મારે તેને ગોતવા જવો પડશે. આખા ગામમાં તું જિંદગી હારી જીવે તો પણ કેમ બોલો બાબા? હે મસ્કા, તારી દુકાને ગ્રાહક નો આવે કે આવે પણ તું મોજમાં હોત કે. બાબા એમ છે. સમજો ભગવાને આપણને એકવાર જિંદગી આપી છે ને, સમજો કઈ
છેતરી તો ક્યાંથી યમરાજ લેવા આવે એમ મને એ મસ્કા એ મસ્કા કહેતા નહીં ગગા શેઠને હું ક્યાં ગયો એમ હો. હા હા જો થઈ ગઈ આ લોકોની દોડા દોડી ચાલુ એ મનુષ્ય ક્યાં ગયો તું એક ગશેટ આમ ગયા આમ જાઓ ખોટું બોલવું પડે ભોગું આપણને કીધાય તો એ મનુષ્ય અમારા ચિત્રગુપ્તને જોયો એ ચાલુ બાપા ગામમાં ક્યાંક નાટક લાગે હાલો યમરાજ રેવા ક્યાંકથી બની હા મસ્કા એ ક્યાં નાટક ક્યાં છે હે આ અમારો ચિત્રગુપ્ત બવડો આમ તો તને જોયો તમે કઈ બાજુ ગયો એ મસ્કા પેલા ગગા શેઠની વાત કરતા લાગી ઠીક તેમાં ગગશેઠ છે ને ચિત્રગુપ્ત બન્યા હશે નાટકમાં હા મસ્કા ચિત્રગુપ્ત તો આમ ગયા છે પણ તમે કોણ યમ હમ હે યમ યમ તો હમ भी नहीं किसी से कम મનુષ્ય બાળક મારું આટલું ઘોર અપમાન મસ્કા મસ્કા એ મસ્કા 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 આ મુઈક દીકરા મસ્કા ગગા શેઠ આ ક્યાંથી વહી આવ્યો? કાળિયા મસ્કા ગગા શેઠ? ફરમાય. એ ગગા શેઠ. હવે ખોટું હવે તને સપનું આવ્યું છે ગોકુળિયા એ ગગા શેઠ હવે ખોટું બોલવામાં ને તમે આ ટોપી લેવા આટલું મારી વાંમાં દોડતા કેમ આવતા હતા એટલે છે ને અગાઉ આવીને તમે હુઈ ગયા મને ખબર પડી ગઈ એ ગોકુળિયા આ ટોપી મેં અત્યારે જોઈ પહેલી વાર મેં ટોપી જોઈ જ ના લે તો એ ગગા શેઠ ખોટું હું કરવા બોલો એક યમરાજા છે તમારે હારો હાલ ઈ યમરાજા બની નાટા મારે છે કા માથામાં દોઈ દે અત્યારે તો હજી ખોટું બોલો તમે એ ગોકુળિયા તું માથું પકો તો શાંતિથી બેઠ એક કામ કરું હું જ ગામમાં રખડવા જાઉં તું અહીંયા બેઠ નકર દેકારો કર્યા જ કરીશ તું ગાંડો ન કરી મૂકે ક્યાંક અત્યારે કે વાંહે દોડતા હતા તો એમ કે છે પછી હું તો અહીંયા હવારનો હતો ખબર નથી પડતી જાણવું પડશે આ રાત રમત છે ને ઈ હાલ તો હું આમ જાઉં હે ચિત્રગુપ્ત હું તને ગોતીને થઈ ગયો ને આઈના મનુષ્ય આખને બોલે ને એમાં ખબર ય નથી પડતી હારું તું મને આ મળી ગયો કોણ ચિત્રગુપ્ત હું ગગા છે શું નાટક વાળા ભાઈ ક્યાં નાટક રમવા જવાનું હું જોવા આવી છું તમ તારે ચિત્રગુપ્ત હવે હું સમજી ગયો આ તે મનુષ્યના કપડા કેમ પહેર્યા છે હા આઈની તને વાનગી ખાવા મળે ને એટલે તે આ કપડા પહેર્યા છે ને કઈ વાનગી એ ભાઈ નાટક વાળા ભાઈ હું છે ને તેલ મરચું ખાઈને દિવસો પસાર કરું તો મેં વાનગી ન જોઈ હોય ભાઈ એ હું સમજી ગયો ચાલ હું તને યમલોકમાં લઈ જાઉં ચિત્રગુપ્ત ગદા પકડ પાવ બહુ વજન વાળી છે હું કદા બચાવો મસ્કા મસ્કા એ મસ્કા હા બોલ મસ્કા હું જીવ કેમ મરી ગયો એ મસ્કા તું આખું ખોલીશ ને તો મને એમ લાગશે કે તું જીવે છો અને ભાઈ નથી ને તો મને એમ લાગશે કે તું મરી ગયો ઓય બાપા નલુ બાપા કેવી મોસમમાં ગદા મરી ઓલા ભાઈ અહીંયા ઊભા થઈ કોણ તું નાટક વાળા ભાઈ નાટક વાળું કોઈ હતું ઓય બાપા બીજા પર લોખંડની બનાવી છે મસ્કા